અરે યાર જો રે લાડી લાયમ તો હરી નો આલા સંદર્ભમાં ડૂબી રહ્યો હતો અને આજ પ્રભુની યાદ કરવા લાગ્યો છે અને આ સામે સોનાની નગરી દેખાય તો શાંતિ લઈને વાત કર્યું કે કયા ભગવાનનું દેવળ છે. ઓહો, આ તો પરમાત્મા શ્રી કૃષ્ણનું દેવળ છે. અરે હા, આજે કાળા માથાના માનવીને તો દુઃખ હોય છે અને એમનો દુશ્મન હોય છે, પરંતુ આ તો ત્રિલોકના રાજ અને એમના લાડ પર દૂધની ધારાઓ રહી છે. સર, એમને આવો માર કોણે માર્યો છે એ જરા પૂછી અને એના દુઃખનો ભાર જરા લો કરો. એ હારે પ્રભુ લલાટે માતા રે આવાસે આવે રાજા. યાદ લાડુ રે મારવાથી ભગતન સહસ્તો
અરે હા પ્રભુ, આપ બધી વાત જાણો છો, છતાં મને શા માટે પૂછી રહ્યા છો? અરે ભક્તરાજ, હું આપના મુખે સાંભળવા માંગુ છું. અરે હા પ્રભુ, જો આપ મારા મુખે સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ. એક તમારા સ્વાર્થ માટે આવ્યો છું અને બીજું પરમાર્થ માટે આવ્યો છું. અરે આ ભક્તરાજ, શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે? અરે હા પ્રભુ, આજે સ્વાર્થ કહેતા મારે શેર માટેની ખોટ છે, પરમાર્થ કહેતા આજે પોકરણગઢની ધરા પર બાર ગાંવ સુધી હાક બસાવતો હેડવા નામનો રાક્ષસ કોઈ પશુ કે પંખીને જીવતા છોડતો નથી પ્રભુ. તો આપ તેમનો કંઈક ઉદ્ધાર કરો પ્રભુ. અરે આ ભક્તરાજ, આ મેલો અવશ્ય નાશ છે. હવે હું તમને અમરકાલીનો એક પુષ્પ આપું છું. અરે આજ અમરકાલીનો એક પુષ્પ અરે હા પ્રભુ, આપે અમરલાલીનું પેલું પુષ્પ આપ્યું, એમને પારણીએ ઉઢાડી અને નાર અને નારી નવનોમાં સેવા પૂજા કરશે પ્રભુ. પરંતુ સાંભળો પ્રભુ, આજે કહેવતમાં કીધું કે એક દીકરે દીકરાવાળા નહીં અને એક રૂપિયાવાળા નહીં. માટે પ્રભુ, આપને જો વચન આપવું જ હોય તો બીજું એવું વચન આપો કે જે જગતમાં પૂજવા લાયક હોય અને એ આપના જેવું હોય. અરે આ ભક્તરાજ, ચાલો હું તમને અમરકાલીનું બીજું પુષ્પ આપું છું. અરે આજ અમરકાલીનું બીજું પુષ્પ અરે હા પ્રભુ, આપે અમરલાલીના એ પુષ્પ આપ્યા, એમને પારણીએ ગોઠવી અને નાર અને નારી નવનોમાં સેવા પૂજા કરશે પ્રભુ. પરંતુ આ પાવાની કઈક સાલ માસાની તિથિ આપો પ્રભુ. અરે આ ભક્તરાજ, ભાદરવા સુદ દશમી રાતે અમે જરૂર આવશું. અરે હા પ્રભુ, તો આપ આ રંગમહેલમાં પધાર્યા છો, એવી આપની કઈ આવવાની નિશાની આપો પ્રભુ. અરે આ ભક્તરાજ, જ્યારે તમારા રંગમાં ખૂબ ઉંગલી પગલી પડે ત્યારે માનજો કે દ્વારકા વાળો પહોંચી રહ્યો છે. જેવો પ્રભુ, તો આપે જે અમરલાલીના પુષ્પ આપ્યા, એમના નામ શું રાખવા એ કહો પ્રભુ. અરે આ ભક્તરાજ, જે પહેલું પુષ્પ આપ્યું એનું નામ તમે વિરમદેવ રાખજો અને બીજું પુષ્પ આપ્યું એનું નામ તમે રામદેવ રાખજો. જેવો પ્રભુ, આપે અમરલાલીના બંને પુષ્પ આપ્યા અને સાલ માસની તિથિ પણ આવી અને આ પાવાની નિશાની પણ આપી અને બંને પુષ્પના નામ પણ આપ્યા. આ પ્રભુ, હવે હું પોકરણગઢની ધરા પર સીધાઉં છું અને આ પાવાની સર્વ તૈયારી કરું છું પ્રભુ. તો આપ પોકરણગઢની ધરા પર જલ્દી પધારજો પ્રભુ. અરે ભલે ભક્તરાજ. અરે આ લક્ષ્મણ રાજાને તો હું વચન આપી દીધા છે, પણ મારા મોટા ભાઈ બળદેવને જે આ વાતની જાણ હતી, તો લાય મારા મોટા ભાઈ બળદેવને બોલાવી અને એને વચને બાંધું. અરે આજ કનૈયો બોલાવે હરદારી આવે